ગુજરાતમાં મેઘરાજાએ ફરી એક વખત વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 3 થી 4 દિવસથી આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અને આજે એટલે કે 21મી ઓગસ્ટ અને શુક્રવારે પણ આવી જ કંઈ સ્થિતિ જોવા મળી રહી છે। ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ફાલ્ગુની તમને આ વરસાદની સ્થિતિ સમજાવી રહી છું। તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હળવા વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। આ સિવાય દાહોદમાં વરસાદ પડી શકે છે। આ સિવાય લગભગ ક્યાંય અમુક વિસ્તારોને બાદ કરતા રાજ્યમાં ક્યાંય જ વરસાદ નથી જોવા મળી રહ્યો। જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી લગભગ 6 થી 7 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। અંબાલાલ પટેલ પણ કહી ચૂક્યા છે કે આ મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્રમાં સામાન્ય રીતે વરસાદ આવતો હોય છે, પરંતુ આ વખતે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેને પૂરતો વેગ નથી મળી રહ્યો, પૂરતું બળ નથી મળી રહ્યું અને એટલા જ કારણે જેવી અપેક્ષા છે તેટલો વરસાદ નથી આવી રહ્યો, જોઈએ એટલો વરસાદ નથી આવી રહ્યો અને એવી જ કંઈક સ્થિતિ આજના દિવસમાં પણ જોવા મળી રહી છે। સવારે 9 વાગ્યાની આ સ્થિતિ છે। લગભગ એકાદ બે જિલ્લાઓને બાદ કરતાં ક્યાંય જ વરસાદ નથી જોવા મળી રહ્યો। થોડું દિવસમાં આગળ જઈએ તો 11 વાગે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે। 11 વાગે આજે દાહોદ છે તેની સાથે વડોદરામાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ આવશે તેવું દેખાઈ રહ્યું છે। સુરત અને વલસાડમાં વરસાદ આવી શકે છે અને આ જ રીતે દિવસમાં થોડું આગળ જઈએ તો બપોરના 2 વાગે પણ આવી જ સ્થિતિ છે, એટલે કે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાતમાં ક્યાંક થોડો ઘણો વરસાદ પડી શકે છે, પરંતુ આ સિવાય આજના દિવસમાં ક્યાંય જ વરસાદની શક્યતા નથી જોવામાં આવી રહી। લગભગ આવતા અઠવાડિયાથી આ સિસ્ટમ જે છે વધુ સક્રિય થઈ શકે છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે, પરંતુ હાલ આજના દિવસમાં તો કોઈક વિસ્તારોમાં જ મધ્યમ વરસાદની શક્યતા રહેવાની છે।